14મા રાષ્ટ્રીય કક્ષાનો ટેકનિકલ ફેસ્ટિવલ વિશ્વ સ્મૃતિ 2024ના ઉદ્ઘાટન સમારોહ એન્જિનિયર્સ ડેના અવસર પર તાજપુર મુકામે યોજાયો હતો, જેમાં અનેક કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બારડોલી તાલુકાના તાજપુર મુકામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી RNGPIT કરવામાં આવ્યો, જે એન્જિનિયર્સ ડેના અવસર પર ભારતના મહાન એન્જિનિયર્સ મોક્ષ ગુંડમ વિશ્વેશ્વરાયે સમર્પિત છે। સમારંભનો પ્રારંભ પ્રાચીન પરંપરા મુજબ આ મા સરસ્વતીના આશીર્વાદથી દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નૃત્ય સાથે ગણેશ વંદના કરવામાં આવી હતી અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા બનાવાયેલ ટેકનોબોટ રોબોટ દ્વારા સમારંભમાં ઉપસ્થિત સર્વેનું અનોખું સ્વાગત કરાયું હતું। આજે RNG પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે 14th નેશનલ ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટેકનિકલ ફેસ્ટિવલની આગવી વિશેષતા એ છે કે દર વર્ષે અહીંયા લગભગ 45 to 50 સ્કૂલના 3000થી વધુ વિદ્યાર્થીઓ આવે છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ અમારું એક્સપેક્ટેશન છે 3500થી વધુ વિદ્યાર્થીઓ નવસારી ડિસ્ટ્રિક્ટ, સુરત ડિસ્ટ્રિક્ટ, સુરત શહેર અને બારડોલી પ્રદેશની ઘણી બધી વિદ્યાર્થીઓ અહીંયા વિઝિટ કરવા માટે આવે છે। ખાસ કરીને RNGPIT કોલેજના વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ થીમ ઉપર આ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન થાય અને ટેકનિકલ ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય, વિદ્યાર્થીઓનો એની અંદર ઇન્વોલ્વમેન્ટ થાય અને ઇનોવેશન થાય, એ હેતુસર કોમ્પ્યુટર વિભાગ દ્વારા AI રોબોટિક્સ, કેમિકલ વિભાગ દ્વારા ગ્રીન ટેકનોલોજી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સિવિલ વિભાગ દ્વારા ગ્લોબલ વોર્મિંગ, ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા ગ્રીન એનર્જી, મિકેનિકલ વિભાગ દ્વારા એડિટિવ મેન્યુફેક્ચરિંગ અને IT વિભાગ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ ઇન IT સેક્ટર એવી અલગ અલગ થીમ ઉપર વિદ્યાર્થીઓ સરસ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, સ્માર્ટ IoT બેઝ મોડેલ્સ ડેવલપ કર્યા છે અને ઘણી બધી કંપનીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ પણ અહીંયા ડેમોન્સ્ટ્રેશન માટે અમને મળ્યા છે। અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 11-12માં અભ્યાસ કરતા હોય અને જ્યારે એમના કારકિર્દી માટેનો પ્રશ્ન આવે ત્યારે કયા બ્રાન્ચની અંદર, કયા વિષયની અંદર એને આગળ આપનું કેરિયર બનાવવું છે, એના માટેનું પણ વિશેષ નોલેજ મળે તે માટે આ ટેકનિકલ ફેસ્ટિવલ અમે ઉજવીએ છીએ દર વર્ષે। એ જ પ્રમાણે આ ટેકનિકલ ફેસ્ટિવલમાં ખાસ કરીને અમારી સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટીના તમામ મેનેજમેન્ટ તથા આ ઇવેન્ટને જે સ્પોન્સર કરેલ છે એવા તમામ સ્પોન્સરોનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું। આજ રોજ આ 14th નેશનલ ટેકનોલોજી ફેસ્ટમાં આજે અમને GTU તરફથી જે આવવાનું આમંત્રણ મળ્યું અને આજે અમે જે પ્રોજેક્ટ્સ બહુ સરસ મજાના જોઈ રહ્યા છીએ ત્યારે મને બહુ આનંદ થાય છે કે આ પ્રોજેક્ટને કેવી રીતે આગળ સપોર્ટ કરી અને એક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ આ રિજિયનમાં બને, એક પેટર્ન ફાઇલ થાય, રિસર્ચને આગળ વધે અને ઇન્ડસ્ટ્રી એનો પૂરેપૂરો બહોળો ફાયદો ઉઠાવે અને આપણા ઇકોનોમીને પણ કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરી શકે, એ માટે ખૂબ જ સરસ આયોજન કરવા બદલ RNG પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને ખૂબ ખૂબ અભિનંદન અને આ GTUનો પૂરેપૂરો સપોર્ટ એમને સતત મળ્યા કરશે, જેથી કરીને એ આ રિજિયન માટે જે કામ ખરેખર કરી રહ્યા છે એ બિરદાવવા લાયક છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।